કેમ છો? મજામાં? સુવાક્યની દુનિયામાં, સુવિચારની દુનિયામાં આપનું સ્વાગત છે. મારા દોસ્તો, મારા મિત્રો, એવું કહેવાય છે કે જ્યારે કંઈ પણ વસ્તુ આપણને, કોઈ પણ સફળતા આપણને વગર સંઘર્ષે મળી જાય છે તો તેનું એટલું મહત્ત્વ રહેતું નથી. આવી જ કોઈ વાતને સુવિચાર તરીકે કોઈ અજ્ઞાતે ખૂબ સરસ રીતે લખ્યું છે. આજનો જે સુવિચાર છે તેનો વિષય છે સંઘર્ષ, સ્ટ્રગલ. કોઈ અજ્ઞાતે ખૂબ સરસ રીતે લખ્યું છે કે આજનો સંઘર્ષ એ આવતીકાલની સફળતાનો મજબૂત પાયો છે. મારા મિત્રો, વાત ખૂબ જ સીધી છે, ખૂબ જ સરળ છે, એટલી જ મહત્ત્વની છે. અહીંયા જે વાત છે તે સંઘર્ષની છે અને આપણા જીવનની છે. મારા મિત્રો, આપણે ઘણીવાર જોયું હોય છે અને અનુભવ્યું પણ હોય છે કે જ્યારે આપણને કોઈ કામમાં બહુ ઓછી તકલીફ પડે છે, બહુ ઓછી મુશ્કેલો આવે છે ને એવું કામ આપણને પૂરું કરીએ છીએ ત્યારે આપણને ખુશી જરૂર થાય છે, પણ એમ થાય છે કે ભાઈ થઈ ગયું. આની જગ્યાએ જો આપણને તે કામ કરવામાં ખૂબ બધી મુશ્કેલો પડી હોય, ખૂબ બધી તકલીફો પડી હોય, દરેક સમસ્યા આવી હોય અને દરેક સમસ્યામાંથી સમાધાન શોધીને આગળ નીકળ્યા હોઈએ, દિવસ અને રાત એક કર્યો હોય, ખૂબ અથાગ પરિશ્રમ કર્યો હોય અને પછી જે સફળતા મળે તે સફળતાનો સંતોષ જ કંઈક અલગ હોય છે. એટલે અહીંયા જે વાત છે તે ફક્ત સફળતાની નથી, સફળતાની સાથે સાથે સંતોષપૂર્વક સફળતાની છે. બસ આટલું સમજવાનું છે અને આગળ વધવાનું છે. કારણ કે મારા મિત્રો, જે વસ્તુ આસાનીથી વગર સંઘર્ષે મળી જાય છે તેનો આનંદ એટલો બધો નથી હોતો જેટલો આનંદ તકલીફ વેઠીને જે સફળતા મેળવી હોય છે તેનો હોય છે. અને જ્યારે આપણે આવી તકલીફો વેઠીને, મુશ્કેલીઓમાંથી સમાધાન શોધીને જ્યારે સફળતા મેળવીએ છીએ ત્યારે આપણે એક સારા ભવિષ્યનું આપણે નિર્માણ કરીએ છીએ. એટલા માટે જ લખાયું છે કે આજનો સંઘર્ષ તે આવતીકાલની સફળતાનો મજબૂત પાયો છે. તો આવો પાયો આપણે મજબૂત કરતા રહેવું જોઈએ. સકારાત્મક વિચાર સાથે જ્યારે સંઘર્ષ આવે છે તો સંઘર્ષમાંથી સમાધાન શોધીને આપણા જીવનને ઓર વધારે સારું, બહેતર બનાવવું જોઈએ. આ પછી જે સફળતા મળશે અને આ પછી જે આપણું ભવિષ્ય બનશે તે કંઈ અલગ જ હશે, ખૂબ સરસ હશે. થેન્ક યુ.